હેલો સ્ટુડન્ટ્સ, માધવ એજ્યુકેશનના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. અને હવે આપણે આગળ યુનિટ નંબર 2 છે એના આપણે જોઈશું 75 MCQs, જે કોન્સેપ્ચ્યુઅલ MCQs કહેવાય છે એ, કે જેથી કરીને આપણને નીટની MCQમાં કહેવાય ને કે ભાઈ મેક્સિમમ ખબર પડી જાય કે કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે, અને બની શકે કે આમાંથી પણ થોડા ઘણા MCQ આવી શકે, તો વિડીયોને ઇગ્નોર તો કરવો જ નહીં. બરાબર, આગળ જોઈએ. પહેલો MCQ જોઈએ, ફટાફટ ટાઈમ નહીં બગાડવાનો. અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ ટાઈમ છે. આગળ વાત કરીએ તો કે ભાઈ રાઈના પુષ્પ વિન્યાસમાં કલિકાંતર વિન્યાસ, જરાય વિન્યાસ અને બીજાશયના સ્થાનને આધારે યોગ્ય, જો લાસ્ટ આપણે જે બનાવ્યું હતું ને વિડીયો એની અંદર જ આપણે વાત કરી હતી કે યોગ્ય અયોગ્ય, સાચું ખોટું કેટલા છે, આવું બધું કંઈ પણ આપેલું હોય ને તો એના ઉપર પહેલાં તો રાઉન્ડ કે કંઈ માર્ક કરી દો, જેથી કરીને આપણને તરત યાદ આવે. હવે અહીંયા જુઓ, તમને ઘણું બધું પૂછ્યું છે, એના માટે યોગ્ય વિકલ્પ કીધો છે પુષ્પ વિન્યાસ, કલિકાંતર વિન્યાસ, જરાય વિન્યાસને બીજાશયનું સ્થાનને. તો તમને બ્રાસિકેસી કુળ જે છે રાઈનું, એનું પુષ્પસૂત્ર અને જે એનો ડાયાગ્રામ છે આપણને આપેલું છે. તમને ખ્યાલ હોવું જોઈએ પુષ્પસૂત્ર શું હતું. તો પહેલાં તો આવી રીતે નિયમિત પુષ્પ હતું, પછી દ્વિલિંગી, બરાબર, પછી આપણને કીધું હતું કે K2+2, પછી હતું C4A2+2, પછી G_ અને બ્રેકેટમાં અહીંયા 2 હતું. બરાબર, આવી રીતે કંઈક આપણને આપી હતું. તો જો આના ઉપરથી ખબર પડી જાય, જો અહીંયા નીચે લાઈન હોય એનો મતલબ કે ઉદ્ધ્વસ્થ બીજાશય હોય, તો ઉદ્ધ્વસ્થ બીજાશયવાળા જો આ 1 અને એક આ 2, તો મતલબ કે A અને B તો કેન્સલ જ કરી નાખો. આ C અને Dમાંથી તમારો આન્સર આવશે. હવે C અને Dમાં ફરક શું છે? જો કલગી સેમ છે, વ્યાવૃત છે આ બાજુ અહીં ધરાસ્પર્શી છે, અહીંયા મુક્ત તરસ છે, અહીંયા ચર્મવર્તી છે. હવે જો એનો તમે ડાયાગ્રામ જોયો ને તો એમાં દલપત્રો આવી રીતે અડીને હતા, તો મતલબ કે આ કયો કલિકાંતર વિન્યાસ થાય? ધારાસ્પર્શી. બરાબર છે, ક્લિયર? તો તમારો ડી આન્સર આવશે. આવી તમને ડિટેલ્સ ખબર હોવી જોઈએ NCERTની, તો કંઈક MCQ સોલ્વ કરવાની મજા આવે. નેક્સ્ટ હવે જુઓ, આપેલી આકૃતિ કયા પ્રકારનો જરાય વિન્યાસ દર્શાવે છે? ભાઈ આ ચોખ્ખું દેખાય છે, આ જે છે ને આ અક્ષ છે, આ શું છે? અક્ષ. અને એના લીધે જ આને આપણે શું કહીશું? અક્ષ પરથી જરાય વિન્યાસ. આગળ જુઓ, જાસૂદ ધતુરા માટે સંગત વિકલ્પ પસંદ કરો. તો જાસૂદ અને ધતુરા માટે શું પૂછ્યું છે આપણને? પહેલાં તો અધોજાઈ, નિયમિત પુષ્પ, યુક્ત બહુસ્ત્રી કેસરી ને આવું બધું આપેલું છે. તો અધોજાઈના ઉદાહરણ યાદ કરો. અધોજાઈના ઉદાહરણ શું હતા? રાઈ, ધતુરો ને રીંગણ. શું હતા? રાઈ, ધતુરો ને રીંગણ. પછી નિયમિતના શું હતા? રાઈ, ધતુરો ને મરચાં. શું હતા? રાઈ, ધતુરો અને મરચાં. તો અધોજાઈ ને નિયમિત, આ એકમાં જ છે. લો, આ તમારો આન્સર થઈ ગયો. ક્લિયર? આવડે? એકદમ ઇઝી આવી રીતે જ એલિમિનેશન મેથડ વાપરીને બસ ભૂકા કાઢવાના છે પેપરના. આગળ જો, પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં 5 દલપત્રો આખા ગામને આવડે. 1 ધ્વજક, 2 પક્ષક ને 2 નવતર. બરાબર, 1 ધ્વજક, પછી 2 પક્ષક અને પછી નીચે 2 નવતર. યાદ છે ને? આગળ જો, તો નીચે દર્શાવેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય કીધું છે, જો શું કીધું છે અહીંયા? યોગ્ય કે તો જો અહીંયા નામ નિર્દેશન, ભાઈ આ જો અંડક લટકે છે અંદર અને આ છે જરાયું, કે જે બીજાશયની દિવાલ અને અંડક વચ્ચે જોડવાનું કામ કરે. તો આ તમારો ડી ઓપ્શન આવશે, જરાયું અને અંડક. આગળ જો, લીંબુ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એમાં ખબર જ છે કે લીંબુ જે છે બહુગુચ્છી પુંકેસર હોય ને એની લંબાઈની અંદર વિવિધતા પણ તમને જોવા મળે. યાદ રાખજો. મુક્ત સ્ત્રી કેસર ધરાવતું યુગ્મ કયું છે? તો અહીંયા તો તમને જો બેઠી લાઈન આપેલી છે આપણને NCERT અંદર. કમળ અને ગુલાબ છે મુક્ત સ્ત્રી કેસર ધરાવે. પછી જો આગળ કે ખાલી જગ્યા વનસ્પતિમાં વજ્રચક્ર, દચક્ર દેખામાં સરખા હોય, તો એને આપણે શું કહેતા હતા? ભાઈ પરિચક્ર. શું નામ આપ્યું હતું આપણે એને? પરિચક્ર. અને આ જે પરિચક્ર જે છે એ તમને ક્રાઇનમમાં જોવા મળતું હતું. હા, બોગનવિલ્લામાં જોવા મળતું હતું. હા, હવે નિષ્કંધા નવું આવ્યું, પણ જો આમાં હોય તો આમાં હોવાનું જ છે, તો આપણો જવાબ થઈ ગયો આ આપેલ તમામ. ચલો, ક્લિયર? ખબર પડી? હવે આગળ જો, 9મું MCQ શું છે કે ગુલમોહરના પુષ્પ માટે શું સાચું છે? તો એના માટે આપણને અહીંયા જે આપ્યું છે નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, આચ્છાદિત, ધારાસ્પર્શી, એના ઉદાહરણો ખબર હોવા જોઈએ. તો અનિયમિત પુષ્પના ઉદાહરણ હતા વાલ, વટાણા, ગુલમોહર, નગલતરુ, 4. બરાબર. અનિયમિતના, સોરી, નિયમિત ક્યાં ઠીક થઈ ગયું, અનિયમિતના
શું શું હતા? વાલ, વટાણા, ગુલમોહર ને ગલતોરો. ગલતોરોનું બીજું નામ કૌંસમાં આપેલું છે ભાઈ કેસિયા. કન્ફ્યુઝ કરવા માટે ડાયરેક્ટ કેસિયા મૂકે, ગલતોરો ના મૂકે, ધ્યાન આપજો. આચ્છાદિત અને ધારાસ્પર્શી. આચ્છાદિતના તમને જો ઉદાહરણ ખબર હોય તો એ પહેલાના અંદર જ આવતા હતા, અનિયમિત વાળા જ બે હતા, ગલતોરો અને ગુલમોહર. તો અહીંયા તમારો આન્સર થઈ ગયો. શું થશે? અનિયમિત અને આચ્છાદિત. બરાબર, સી ઓપ્શન આવશે. જ્યારે વજ્રપત્રો કે દળપત્રોની કિનારે એકબીજાને ચોક્કસ દિશા સિવાય ઢાંકતી હોય, ચોક્કસ દિશા સિવાય ઢાંકતી હોય તો એને આપણે શું કહેવાય? નામ જો આ ઢાંકતી હોય, નામમાં જ છે, ઢંકાય છે, આચ્છાદિત કરે છે, તો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. જુઓ હવે આગળ 11મા નંબરનો MCQ કે ભાઈ કોલમ 1 અને 2ની સાચી જોડ ધરાવતો વિકલ્પ પસંદ કરો. તો એમાં જો સ્ત્રી કેસર છે. અરે વાહ, જો અહીં શું કહે છે? સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો આખા ગામને ખબર છે કે ભાઈ જો સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત હોય તેને મુક્ત બહુ સ્ત્રી કેસરી કહેવાય, અને જોડાયેલો હોય તો યુક્ત બહુ સ્ત્રી કેસરી કહેવાય. બરાબર, બંનેના એક્ઝામ્પલ્સ બી જો તમને યાદ હોય તો જે મુક્ત બહુસ્ત્રી કેસરી છે એના ઉદાહરણ છે ચંપા અથવા તો માઇકેલિયા, અને યુક્ત બહુસ્ત્રી કેસરનું ઉદાહરણ શું છે? તો કે જે અફીણ આપણે કહેવાય છે પાપાવર, એ. આ તમારા 12થમાં ચેપ્ટર નંબર 1 જે છે એની અંદરનું MCQs છે. તમે આ ખાલી પીમાં જુઓ ને ભાઈ કે ભાઈ એકબીજા સાથે જોડાયેલા જે છે એને આપણે શું કહીશું? તો આ બહુસ્ત્રી કેસરી, સોરી યુક્ત બહુસ્ત્રી કેસરી. તો પીમાં 3 જુઓ, પીમાં 3 જે છે એ આ એકમાં જ છે. એલિમિનેશન મેથડ ડાયરેક્ટ જુઓ, આગળ કંઈ જ વિચારવાનું જ નહીં, એ સાચું જ છે. તમારે જોવું હોય તો ચેક કરી જુઓ કે ભાઈ ક્યુમાં 1 છે, બરાબર છે. તો ક્યુ આ જન્યુઓનું નિર્માણ, તો એને જનનકોષ જનન જ કહેવાય એમ. ક્લિયર? પછી આસ્કોમાઇસિટીસના કવક તંતુ, તો એ કેવા હશે? આરમાં છે 4, તો દ્વિકોષ કેન્દ્રી હશે. એકલિંગી માદા પુષ્પ, તો એ કેવું હશે? એકલિંગી માદા પુષ્પ કીધું તો સ્ત્રી કેસરી પુષ્પ જ હોય ને, સીધી વાત છે. ક્લિયર? આ રીતે એલિમિનેશન મેથડથી પણ તમે આન્સર લખી શકો. આ જુઓ, આવા MCQ પૂછાય તો નહીં પણ તોય આપણે જોઈ લઈએ કે ઇન્ડિકોફેરા, સિસબેનિયા, સાલ્વિયા, ડુંગળી, કુંવરભાંડું, રાઈ, મગફળી, હે ને, મૂળો, મગન, ટર્નિપ, કેવા નામ આપ્યા છે. આ બધામાંથી શું કહે છે કે પુષ્પોમાં પુકેસર વિવિધ લંબાઈ ધરાવતા હોય છે, એવા કેટલા છે એમ. તો જુઓ, તો અહીંયા તમારે આન્સર જે આવશે એક તો ઇન્ડિકોફેરા આવશે, બીજું સિસબેનિયામાં, હા સિસબેના સાલ્વિયાનામાં હોય, પછી ત્રીજું આ મૂળામાં હોય, પછી આ ટર્નિપમાં હોય. કેટલા થયા? 1 2, હજી એકાદું રાઈ હશે, રાઈ, બરાબર, અને મગફળી. બેમાંથી કયું હશે? આ મગફળી હશે. 5 થઈ ગયા. હા, 5 જવાબ આવશે આનો. ક્લિયર છે? પછી આગળ જો, મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય તો એ આપણે ભણી જ ગયા છીએ. સુટીમય અને તંતુમય મૂળ, એની વ્યાખ્યા હતી તંતુમય મૂળની. બરાબર, પ્રાથમિક મૂળમાંથી ઉત્પન્ન થાય તો એને આપણે શું કહેતા હતા? સુટીમય મૂળ. જો પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય એને તંતુમય મૂળ કહેવાય. પછી ફેબેસી, સોલેનેસી અને લિલિએસીથી જુદું પડે છે. પુંકેસરોને લક્ષીને એ લક્ષણ શોધો કે જે કુળ ફેબેસી માટે વિશિષ્ટ લાક્ષણિકતા છે પણ સોલેનેસી અને લિલિએસીમાં જોવા મળતું નથી. તો અહીંયા તમારે આવશે શું કહે છે? જો ફેબેસીમાં જોવા મળે પણ સોલેનેસી અને લિલિએસીમાં જોવા મળતું નથી, તો અહીંયા આવશે તમારે આ પરિલગ્ન અને દ્વિશાખી પરાગાશયો, પછી દ્વિગુચ્છી અને દ્વિશાખી પરાગાશયો, બહુગુચ્છી દળલગ્ન પુંકેસરો, ના એ તો ના જવાય, અને એક ગુચ્છી અને એક શાખી પરાગાશયો. તો અહીંયા સોલેનેસી કુળ, ફેબેસી કુળ, તમે અહીંયા આવશે તમારો આ દ્વિગુચ્છી અને દ્વિશાખી પરાગાશયો. ક્યાં જોવા મળશે તમને? ફેબેસીમાં જોવા મળશે. બરાબર, આગળ જુઓ, સાચા વિધાનને ઓળખો. તો આ નથી કરવાનું કારણ કે આ જે છે રૂપાંતરો છે, બધા રૂપાંતરો નીકળી ગયા છે સિલેબસમાંથી. બરાબર, રાઇઝોપોરા મૂળને આ બધું નીકળી ગયું છે. ચલો આગળ જુઓ. નીચે પૈકી કઈ વનસ્પતિ પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ? તરત યાદ આવે વટાણા અને વાલ. બરાબર, વટાણા યાદ આવી જાય તરત. તો વટાણાનું ઇંગ્લિશ નામ જે છે, સોરી સાયન્ટિફિક નામ જે છે પિસમ સટાઇવમ. આન્સર થઈ ગયો આપણો. નીચે આપેલા વિધાનો પૈકી એકને કથન એ વડે લેબલ કરે છે, બીજાને કારણ આર વડે લેબલ કરેલ છે. તો એ છે પુષ્પની પરિભાષા શું છે? કે ભાઈ રૂપાંતરિત પ્રકાર કે જેમાં પરો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ પામે. હા, તો વાત સાચી છે, વાત આર્યા 100% સાચી છે. પછી જુઓ, પ્રકાંડની આંતરગાંઠ સંકુચિત બને છે, હા, અને ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિર્ભૂત ભેદ જે છે એના પ્રકાર ઉદ્ભવે. 100% સાચી વાત છે.
તો કારણ પણ સાચું છે ને વિધાન પણ સાચું છે. અને આ જે કીધું છે ને રૂપાંતરિત પ્રકાંડ, તો અહીંયા વાત થઈ તો ગઈ કે ભાઈ આંતરગાંઠમાંથી ક્રમિક પર્ણોના બદલે પાર્શ્વ રીતે પુષ્પના બહિર્ભૂત ભેદ, અહીંયા કારણ આપી દીધું ને, તો કારણ પણ સાચું છે ને સમજૂતી પણ છે, એવું આ બી આન્સર આવશે તમારો. આગળ જુઓ, અક્ષવર્તી જરાય વિન્યાસ ક્યાં જોવા મળે? અક્ષવર્તી જરાય વિન્યાસ તમને ઉદાહરણ આપેલું છે ચોપડીની અંદર, જાસૂદ, ટામેટા અને લીંબુ. તો જાસૂદ જે છે એ આમાં છે, ટામેટા નથી, પીટુનિયા છે એની જગ્યાએ. એનો મતલબ તમારે એડ કરી દેવાનું કે પીટુનિયાની અંદર પણ અક્ષવર્તી જરાય વિન્યાસ જોવા મળશે. ક્લિયર? જો મુક્ત કેન્દ્ર આખા ગામને યાદ રહે, ડાયન્થસ અને પ્રિમરોઝ. ખાલી એસમાં 3 કરો ને તમે, એ આ એસમાં 3, એસવાળું અહીંયા 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 ચારેમાં અલગ અલગ છે, તો જોઈ લો. એ આ રહ્યું ને આપણો જવાબ. ક્લિયર? ડીમાં ચોથું, પીમાં ચોથું તલસ્તો ગલગોટો. હા, પછી અક્ષવર્તી ક્યુમાં 2 છે, અક્ષવર્તી તો જાસૂદ આવશે, ચર્મવર્તી તો રાઈ આવે જ, અને એસમાં 3 મુક્ત કેન્દ્રસ તો ડાયન્થસ. યાદ રહેશે? એકદમ ઇઝી છે, હે ને? જો તમારે આના માટે પણ બધાના યાદ હોવા જોઈએ. ધારાવર્તીમાં વટાણા આવતા હતા, યાદ હોય તો. પછી અક્ષવર્તીમાં તો હમણાં જ મેં કીધું, જાસૂદ, ટામેટા અને લીંબુ. ઉપર ટામેટાની જગ્યાએ શું હતું? પેટુનિયા હતું. ચર્મવર્તીમાં આવશે રાઈ ને દારૂડી, એટલે અહીંયા રાઈ આપણે સેટ કર્યું કે નહીં. પછી મુક્ત કેન્દ્રસમાં ડાયન્થસ અને પ્રિમરોઝ. તલસ્થમાં આવશે સૂર્યમુખી અને ગલગોટા. તલસ્થ હાર્યું આપણે વાત કરીએ ગલગોટા. વિધાન, ગલતોરો અનિયમિત પુષ્પ છે, તો શું વાત સાચી છે? એના માટે તમારે અનિયમિત ના આવડી, પાછું ઉદાહરણ યાદ આવવું જોઈએ. મેં તમને આગળ બી યાદ કરાયા હતા, વાલ, વટાણા, ગુલમોહર અને ગલતોરો. બરાબર? એ અનિયમિતના ઉદાહરણ છે, તો આ વાત સાચી થઈ? તો કે હા. આગળ જુઓ, 21મા નંબરનો MCQ તો અહીંયા આપેલું છે કે સાચો વિધાન વિકલ્પ પસંદ કરો. જાસૂદ અથવા કરેણમાં એકાંતરિક પર્ણવિન્યાસ હોય છે, તો આમાં શું કહેવું તમારું? તો કે ભાઈ જાસૂદ અથવા કરેણ શેમાં હોય એકાંતરિક પર્ણવિન્યાસ? પહેલાં તો એકાંતરિક પર્ણવિન્યાસ તમને ખબર હોવું જોઈએ શું છે, કોમેન્ટમાં જરા બતાવો તો. પછી બીજું છે 22માં, સાચો વિકલ્પ પસંદ કરો. એક દળી વનસ્પતિમાં મોટું ડાલ આકારનું બીજપત્ર, એને આપણે કહેતા હતા વરુથિકા. બરાબર? આપણે ત્યાં એવું લખ્યું છે કે ઘાસવાળી જે ફેમિલી છે ને એની અંદર આપણે એક બીજપત્ર હોય એને વરુથિકા કહીએ છીએ, એક જ બાજુ આવેલું હોય. સાચો વિકલ્પ પસંદ કરો. તુલસીમાં પુષ્પો નિયમિત હોય કે અનિયમિત? તો પુષ્પ જે તુલસીની અંદર જે જોવા મળે છે એ કેવા હશે? અનિયમિત હશે, યાદ રાખવાનું છે. રીંગણમાં પુંકેસર દલ લગ્ન હોય કે પરિપુષ્પ લગ્ન? તો 24માની અંદર તમારા આન્સર આવશે દલ લગ્ન. પરિપુષ્પ લગ્ન અંદર શેની હોય આપણે હમણાં આગળ જોયું. કોમેન્ટ સેક્શનમાં ફરીથી લખો તો શું કહે છે ભૈયા. 25મા નંબરનું જુઓ MCQ, કહો વિધાન 1 અને 2. અંતરારંભી અને બહિરારંભી નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે. આ વિધાન થયું. નીચે શું છે કે વિધાન 2, મૂળ તંત્રમાં બહિરારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે. તો અહીંયા આપણે શું કહેવું કે ભાઈ વિધાન 1 શું હતું કે અંતરારંભી અને બહિરારંભી નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીયનું શું કામ છે ભાઈ? દ્વિતીય ના હોય તોય ચાલે. બરાબર? એટલે વિધાન તો ખોટું થઈ જ ગયું. તો અને નીચે જો વિધાન 2 શું કહે છે? મૂળ તંત્રમાં બહિરારંભી સ્થિતિ સામાન્ય લક્ષણ છે. મૂળ તંત્રમાં, હા ચલો છે. આ બહિરારંભી એટલે શું, અંતરારંભી એટલે શું, કોમેન્ટમાં જણાવો તો મને, તો આપણો એ આન્સર થશે. ક્લિયર? 26માં જુઓ આગળ, વાયુપુલો માટે નીચેના માટે કયો વિધાનો સાચો છે? તો મૂળમાં વાયુપુલ જલવાહક અને અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા ઉપર એકબીજાને સમાંતરે ગોઠવાયેલા હોય, એકાંતરે, વાત સાચી છે. સહસ્થ હોય, સહસ્થ એટલે જોડે હોય, જલવાહક અન્નવાહક એમ. અવર્ધમાન એટલે કે જ્યાં એધા ના હાજર હોય. બરાબર? તો સહસ્થ અવર્ધમાન એધા ધરાવતા નથી, વાત સાચી છે. વર્ધમાન એટલે કે ઓપન વાયુપુલમાં એધા જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલી હોય. વર્ધમાન એટલે કે જ્યાં એધા હોય તો જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધા હોય. બરાબર, સાચી વાત છે. દ્વિદળી પ્રકારમાં વાયુપુલો અંતરારંભ આદિદારૂ ધરાવતા હોય છે. 26માની અંદર દ્વિદળી પ્રકારમાં વાયુપુલો અંતરારંભ આદિદારૂ ધરાવતા હોય. ચલો આ પેન્ડિંગમાં રાખો. એક દળી મૂળમાં સામાન્ય રીતે 6 કરતાં વધુ જલવાહક જૂથ હાજર હોય. હા, 6 થી 8, આપણને ત્યાં 8 આપેલા છે એક દળી મૂળની અંદર. બરાબર? વિશ્વાસ ના તો ચોપડી જોઈ લેવાનું. 4 4 બે બાજુ છે, એટલે ઇટ મીન્સ કે ગોળ ફરતે જ ગણો તો 8 થાય છે એમ. હવે જો કયા સાચા થયા? A, B, C અને E. A, B, C અને E. આ તો ક્યાંય ઓપ્શન જ નથી, એનો મતલબ કે બધાય સાચા છે. બરાબર? MCQમાં ભૂલ છે. આગળ જુઓ, કાસ્પેરિયન પટ્ટિકાઓ ક્યાં હોય? એ તો અંતસ્તરમાં હોય.
એમાં વિચારોને થોડું આવ્યા તો યાદ હોવું જોઈએ. એમાં સ્થૂલન શેનું હોય જરા જણાવજો કોમેન્ટ સેક્શનમાં. બાહ્યબલ એટલે કે છાલ, એનું નિર્માણ થતાં કયું શ્વસન અવરોધાય? છાલનું નિર્માણ થાય તો સીધી વાત છે, છાલ ક્યાં હોય? સૌથી બહાર, તો ત્વચીય જ હોય ને ભાઈ, ત્વચીય શ્વસન અવરોધાય. આગળ જુઓ 29મું, દ્વિપાર્શ્વીય પર્ણ તૃણ વનસ્પતિના પર્ણમાં કઈ રચના ક્યુટિકલ વિહીન હોય? યાદ રાખજો, ક્યુટિકલ વિહીન કીધું છે તમને અહીંયા. એ છે અધઃ અધિસ્તરમાં આવેલા ભેજગ્રાહી કોષો, અધઃ અધિસ્તરમાં આવેલા પર્ણો, સી છે ઉપરી અધિસ્તરમાં આવેલા પર્ણો, ડી છે ઉપરી અધિસ્તરમાં આવેલા ભેજગ્રાહી કોષો. તો અહીંયા તમારા ચોપડી પ્રમાણે જોવા જઈએ તો આ જ થાય આપણા ઉપરી અધિસ્તરમાં આવેલા ભેજગ્રાહી કોષો જે છે એની ઉપર ક્યુટિકલ હોય એટલે કે ભેજગ્રાહી કોષો એમનું કામ કરી શકે નહીં. અચ્છા, ભેજગ્રાહી કોષોનું કામ શું છે ખબર છે? જણાવો જરા કોમેન્ટ સેક્શનમાં. બહિસ્તર માટે સુસંગત વિધાન પસંદ કરો. બહિસ્તરનો મતલબ શું? તો વાયુપુરનું સૌથી બહારનું સ્તર છે. બીજું છે મૂલાદી સ્તર નાશ પામે ત્યારે બહિસ્તર રક્ષણાત્મક કાર્ય કરે. 100% સાચી વાત. જો સંગત કીધું છે, બરાબર છે, તો વાત સાચી છે. ચાલે મૂલાદી સ્તર નાશ પામે ત્યારે બહિસ્તર જે છે સૌથી બહાર આવી જાય તો એ રક્ષણ કરવાનું કામ કરે કે નહીં? આગળનું MCQ, મૂળના અધિસ્તર પર ક્યુટિકલનો અભાવ હોય છે કારણ કે ત્યાં ભાઈ શોષણ કરવાનું હોય. કોણ? પાણી અને ખનિજ ક્ષારોનું, હે ને? તો 31માં તમારા આન્સર શું આવશે? તો સી. ક્લિયર? રક્ષકોષો કઈ બાબતે અધિસ્તરીય કોષોથી જુદા પડે? તો અધિસ્તરીય કોષોની અંદર રક્ષક કોષો છે ને, યાદ કરો લીલા કલરના હતા, તો એ હરિતકણ ધરાવે, બરાબર? એક આ સાચું છે. રક્ષક કોષો આધારોત્તક તંત્રમાં હોય. સી છે રક્ષક કોષોની દિવાલ લિગ્નિન સ્તરથી સ્થૂલન ધરાવે છે. રક્ષક કોષો હંમેશા સહાયક કોષો સાથે જ જોવા મળે છે. તો એમાં હરિતકણવાળો પોઈન્ટ થોડોક વધારે કહેવાય કે ભાઈ વ્યાજબી ગણી શકાય. તો 32માં તમારો જવાબ આવશે એ. કયો ભાગ અંતઃસ્તરથી ઘેરાયેલો હોવા છતાં અંતઃસ્તરનો સમાવેશ થતો નથી? અંતઃસ્તરથી ઘેરાયેલો હોવા છતાં અંતઃસ્તરનો સમાવેશ થતો નથી, તો એ આવશે તમારો વાહકપેશી તંત્ર, આધારોત્તક તંત્ર, મધ્યારંભ કે બાહ્યક? મધ્યારંભ, હા, યાદ કરો. આગળ જો 34મો, દ્વિદળી પ્રકાંડ અને પર્ણની મધ્યશિરાના અધસ્તર કઈ પેશીથી રચાયેલા હોય છે? તો અહીંયા તમારે આવશે દ્વિદળી પ્રકાંડ અને પર્ણ એની મધ્યશિરાના અધસ્તર કીધા છે, તો એ આવશે સ્થૂળ કોણક પેશી. કઈ પેશી આવશે ભાઈ તમારી? સ્થૂળ કોણક પેશી. સી જવાબ આવશે. 35મો કે ભાઈ મકાઈના મૂળમાં મૂલાદી સ્તરની તરત નીચે આવેલો મૃદુતક્ય સ્તર. મૂલાદી સ્તરની નીચે હમણાં તો વાત કરી ભાઈ, બહિર સ્તર આવશે. 35માં આવશે બી. આપેલ વાયુપુરનો પ્રકાર દેખાય છે બીજો 1, 2, 3 ને 4, બરાબર? 4 જે જલવાહક ને 4 અન્વાહક છે, તો ચતુસૂત્રી કહી શકાય. હા, એકાંતરિક એટલે કે અલગ અલગ છે, જલવાહક અન્વાહક એવી રીતે, અને અરીય રીતે પણ જોડાયેલા છે. તમારો ડી આન્સર આવશે અહીંયા, બરાબર? યાદ રાખજો. આપેલ વાયુપુરનો પ્રકાર જણાવો. તો સહસ્ત એટલે કે બંને સાથે છે. હા, જલવાહક અન્વાહક બે સાથે છે. વચ્ચે એધા જો આ એધા દેખાય છે. હા, તો એધા હાજર છે, તો કે હા, તો એને આપણે સહસ્ત કહીશું અને વર્ધમાન પણ કહીશું, અને એક પાર્શ્વસ્થ બી થઈને. તો 37માં તમારો જવાબ આવશે એ. 38મું જુઓ, પ્રકાંડરોમ અને પર્ણરોમ જો બહુકોષીય હોય તો કયું કાર્ય ઝડપથી થાય? રસારોહણ. યાદ રાખવાનું છે, બરાબર છે? પર્ણરોમ અને પ્રકાંડરોમ જો બહુકોષીય હોય તો સીધી વાત છે રસારોહણ ઝડપથી થાય. કાસ્પરિયમ પટ્ટિકા કોના અંતઃસ્તરમાં જોવા મળે? દ્વિદળી પ્રકાંડ. આ તો યાદ આવવું જોઈએ ફટ, બરાબર? સોરી, પ્રકાંડ ક્યાં? મૂળ. મને જ ભૂલાઈ થાય ભાઈ, ભૂલ થાય. બહુ ફટાફટ બી ના જોઉં, થોડી ધીમે ધીમે. દ્વિદળી મૂળના કયા સ્તરમાં? તો કે અંતઃસ્તરમાં કાસ્પરિયમ પટ્ટિકા હોય. આગળ બી આવી ગયું હતું, મેં તમને પૂછ્યું હતું કે ભાઈ શેનું સ્થૂલન ધરાવે કાસ્પરિયમ પટ્ટિકા? જણાવો ખરા કોમેન્ટમાં. કોલમ 1 અને 2 છે. ચલો જોઈએ કોલમો શું કહે છે? અધિસ્તર, તો સૌથી બહારનું સ્તર, તો પેશીય સંરચનાનું સૌ પ્રથમ સ્તર. પહેલામાં એસ આવી ગયો પહેલામાં. જો તો MCQ આ રહ્યા, એક જ જવાબ ઉપરથી આખો ઓપ્શન સેટ થઈ જાય છે. હવે જો બીજામાં આર, તો અધસ્તરમાં શું આવશે કે ભાઈ અધિસ્તર નીચેનું બાહ્યક ઉપર, અધિસ્તર નીચે બાહ્યકની ઉપર, એને અધસ્તર કહેવાય. અંતઃસ્તરમાં શું આવશે કે પરિચક્ર ઉપર અને બાહ્યકની નીચે. બહિસ્તરમાં વધ્યું એ, બરાબર? મૂળમાં મેં કીધું ને હમણાં તો વાત હતી, અધિસ્તરની નીચે બહિસ્તર આવ્યું હોય. ત્રીજી વાર આવ્યું. રક્ષક કોષો, સીધી વાત છે ભાઈ. રક્ષક કોષો ક્યાં હોય? પેલા વાયુ પ્રસાધનની રચનામાં. વાયુ પ્રસાધનનું બીજું નામ શું? જણાવો જરા.
પછી જો પહેલામાં એસ જો તો પહેલામાં એસ આમાં લ્યો, વાહ સરસ, એકમાં જ છે. ખુશ થાય ભાઈ, આવું જો MCQ પૂછાય ને એટલે તો આમ ભય થઈ જાય, આમ અંદરથી એટલી ખુશી થાય ને કે વાત જવા દો. રક્ષકોષો આવશે એસમાં. વક્રરોમ જો બીજામાં તો હવે થઈ ગયું આર, એનો મતલબ કે યાંત્રિક કોષોની પાછળ બાજુએ વક્રરોમ આવેલા હોય, બરાબર. યાંત્રિક કોષો ક્યાં હોય તો ત્રીજામાં આવશે ક્યુ, એટલે કે એક દળી પરના ઉપરી સ્તરમાં, બરાબર છે. હમણાં જોયું હતું ને એની ઉપર ક્યુટિકલ ના હોય. રાળ નલિકા તો દ્વિદળી પ્રકાંડમાં હોય, યાદ રાખજો. રાળ નલિકા ક્યાં છે? દ્વિદળી પ્રકારના બાહ્યકમાં. વિધાન જુઓ કે ભેદગ્રાહી કોષોને યાંત્રિક કોષો કહેવાય. સાચી વાત? તો કે 100% સાચી વાત, આમાં વિચારવાનું આવે જ નહીં. ભેદગ્રાહી કોષો પર્ણપત્રને વીંટાળવામાં અને ખુલ્લું કરવામાં 100% મદદરૂપ થાય ભાઈ, કારણ કે ભેદગ્રાહી કોષોનું કામ જ છે. ઉપર આવ્યા હતા ભેદગ્રાહી કોષો, મેં તમને કીધું હતું કે ભેદગ્રાહી કોષોનું શું કામ છે, જણાવતો જરા, એમ મેં કીધું હતું, બરાબર. યાદ રાખવું જોઈએ. એટલે તમારે અહીંયા 42માં જવાબ આવશે એ. વિધાન અને કારણ બંને સાચા પણ છે અને સમજૂતી પણ છે. દ્વિદળી મૂળમાં કાસ્પેરિયમ પટ્ટિકા કયા સ્તરમાં જોવા મળે? એટલે હમણાં તો આવી ગઈ 10 સ્તરમાં. શુક્રવાહિકાઓ મૂત્રપિંડમાં ખાલી જગ્યામાં ખુલે તો અહીંયા દેડકાની વાત થાય છે. બીજો જો હો, બરાબર. તો અહીંયા આવશે બિડર નલિકા. અહીંયા ખરેખર આ લોકોએ ઉપર લખવું જોઈએ દેડકાવાળું, કે દેડકામાં શુક્રવાહિકાઓ મૂત્રપિંડમાં ખાલી જગ્યામાં ખુલે છે એમ. દેડકામાં શિરાકોટર હૃદયના કયા ભાગમાં ખુલે છે? શિરાકોટર જે છે જમણા કર્ણકમાં ખુલે. ક્યાં ખુલે? જમણા કર્ણકમાં. યાદ રાખવાનું છે. શિરાકોટર આગળ જે ક્યાં ખુલશે? જમણા કર્ણકમાં. બિડરની નલિકા ખાલી જગ્યાના વહન માટેની બનેલી છે. ભાઈ હમણાં તો વાત કરી યાર. શુક્રવાહિકાઓ જે છે શું મૂત્રપિંડમાં ખુલે. હવે શુક્રવાહિકા જે છે એ શું કામ કરે? શુક્રકોષોનું વહન. તો બિડરની નલિકા પણ એ જ કામ કરે ને ભાઈ. શું કરશે? શુક્રકોષોનું વહન કરશે. દેડકામાં મસ્તિષ્ક ચેતાઓ ખાલી જગ્યા અને કરોડરજ્જુ ચેતાઓ ખાલી જગ્યા જોડાવેલી હોય. તો યાદ રાખી લેવાનું છે, આ 100% આવવાની શક્યતા છે. મસ્તિષ્ક ચેતાઓ આવશે 10 જોડ, કરોડરજ્જુ ચેતાઓ આવશે 9 જોડ. આગળ ફરીથી આવશે, હું યાદ કરાવીશ તમને. મસ્તિષ્ક ચેતાઓ કેટલો આવશે? 10 જોડ. કરોડરજ્જુ ચેતાઓ કેટલી આવશે? 9 જોડ, બરાબર. આગળ જુઓ કોલમ 1 અને 2. કોલમ 1 અને 2 આપણે મેચ કરવાની છે. કોલમ 1 2 શું કહે છે? દેડકો જમીન પર રહે ત્યારે, દેડકો પાણીમાં રહે ત્યારે, શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા દરમિયાન શ્વસન કેવું કરે? તો અહીંયા જુઓ, આપણને તો શીત નિંદ્રા ગ્રીષ્મ નિંદ્રા એકદમ તરત યાદ રહે કે ભાઈ એમાં તો મુખ દ્વારા શ્વસન કરશે. મુખ દ્વારા કરે ના, લે ત્વચા દ્વારા કરે, કારણ કે એકદમ નિષ્ક્રિય રીતે હોય ને તો ત્વચીય શ્વસન કરે. મુખ ક્યાંથી કરે? મોઢું ક્યાંથી ખુલ્લું રાખીને નિષ્ક્રિય થાય? ત્વચીય શ્વસન આવે. તો ત્રીજા માર જો, ત્રીજા માર અહીંયા છે ના, અહીંયા છે ના, અહીંયા છે ના. આ રહ્યું જવાબ. એલિમિનેશન મેથડ જ વાપરવાની બી. જો જોડકા દેખાય ને તો આવડતું હોય ને પહેલું જોઈ લેવું. કદાચ એ જ ડાયરેક્ટ જવાબ મળ્યો તો ખોટો ટાઈમ વેસ્ટ થતો અટકી જાય. કોલમ 1 અને 2. અગ્રમગજ જુઓ. અગ્રમગજ એની અંદર શું હોય? મધ્ય મગજની અંદર શું હોય? પશ્વ મગજની અંદર શું હોય? એમ કે છે અગ્રમગજમાં અનુમસ્તિષ્ક લંબમજ્જા. લંબમજ્જા તો ભાઈ પશ્વ મગજમાં જ હોય. આવી જાવ સીધા. P માં 3 જુઓ. P3 ક્યાં છે? એક હાર્યું ભાઈ જવાબ. જોયું? આને કહેવાય એલિમિનેશન મેથડ. બીજું ઓટોમેટિક સેટ થઈ જાય. પહેલામાં ક્યુ દ્રાણ પિંડો આવે, બૃહદ મસ્તિષ્ક, ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક. મધ્ય મગજ તો હવે દ્રષ્ટિપિંડ સેટ થઈ જાય ઓટોમેટિકલી. ડન. આવી રીતે MCQ સોલ્વ કરવાના. મજા બી આવે આવી રીતે MCQ સોલ્વ કરવી ને તો. આગળ જુઓ વિધાન. ભારતમાં જોવા મળતા દેડકાની સામાન્ય જાતિ રાના ટાઈગરીના છે. હા 100% સાચી વાત છે. દેડકામાં શરીરનું તાપમાન વાતાવરણ તાપમાન અનુસાર બદલાતું રહે છે. શું કહેવું ભાઈ તમારું આ વિશે? વાત તો સાચી છે, પણ આના તાપમાનનું શું લેવા દેવા? બરાબર, બંને સાચા છે કે સમજૂતી દર્શાવતા નથી. 51મું જુઓ આગળ કે ભાઈ અવસારણી એ એક મધ્યકોટર, અવસારણી એક નાનું મધ્યકોટર છે જે ઉત્સર્ગ પદાર્થો મૂત્ર તથા શુક્રકોષોને બહાર મોકલવાનું કાર્ય કરે છે. અને આગળ કે દેડકામાં શુક્રવાયુની સંખ્યા કેટલી? 4 થી 6 જેટલી હોય. તો અહીંયા વિધાન તો સાચું છે, બરાબર. શુક્રવાયુની જે સંખ્યા છે ને, શુક્રવાહિકાની સંખ્યા એ 4 થી 6 ના આવે, એ આવે 10 થી 12. કેટલી આવશે? 10 થી 12. જો આવી નાનકડી તમારી જોડે રમત રમી જશે એ લોકો અને તમે MCQ ખોટો ટીક કરીને આવતા રહેશો. આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. આગળ જુઓ 52. દેડકાના મગજમાંથી 12 જોડ મસ્તિષ્ક ચેતા ઉદ્ભવે. શું સાચી વાત છે? ના ભાઈ, હમણાં તો વાત કરી 10 જોડ મસ્તિષ્ક ચેતા
અને 9 જોડ કરોડરજ્જુ ચેતાઓ. કેમ ભૂલાય? ના ભૂલવાનું ભાઈ આવતો, બરાબર. તો પહેલું ખોટું થઈ ગયું. અગ્રમગજમાં દ્રાણપિંડો, આંતરમસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક. ભાઈ અનુમસ્તિષ્ક ક્યારથી બી અગ્રમગજમાં આવવા માંડ્યું, હે ને? તો શું આવશે અહીંયા? બંને ખોટા છે. અરે વાહ, ડી આન્સર આવશે. દેડકામાં સૌથી વધુ અગત્યનું શ્વસન અંગ કયું છે? સૌથી વધુ અગત્યનું ત્વચા ભાઈ, કારણ કે નિષ્ક્રિયમાં ત્યારે ત્વચા દ્વારા શ્વસન કરે. સાચો વિકલ્પ પસંદ કરો. દેડકામાં ફલન અંત હોય કે બાહ્ય? તો બાહ્ય જ હોય ને ભાઈ, પાણીમાં ફલન થાય, ખબર છે ને? હા, સાચો વિકલ્પ પસંદ કરો. દેડકામાં એક પાતળી દિવાલવાળો મૂત્રાશય જે મળાશય પૃષ્ઠ બાજુ એક વક્ષ બાજુ એક હોય, તો આવશે તમારો વક્ષ બાજુ એવું. યાદ રાખવાનું છે, પાતળી દિવાલવાળો મૂત્રાશય જે મળાશયની વક્ષ બાજુ આવેલું હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો. દેડકામાં નર અને માદા પ્રજનન પૂર્ણ હોય કે અપૂર્ણ? ભાઈ પૂર્ણ જ હોય ને. દેડકાની અંદર બંને કેવું હશે ભાઈ? પૂર્ણ. આગળ જુઓ, દેડકામાં રક્તકણ કેવા હોય? તો એક ડિફરન્સ હતો આપણી અંદર ને એમની અંદર. આપણા દ્વિબહિર્ગોળ, એમના બી દ્વિબહિર્ગોળ, સોરી આપણા દ્વિઅંતરગોળ હતા, બે બાજુથી આમ દબાઈ ગયેલા, બરાબર. આના દ્વિબહિર્ગોળ હતા. પછી આના કોષ કેન્દ્ર યુક્ત હતા, આપણા કોષ કેન્દ્ર વગર. બે ડિફરન્સ હતા. યાદ આવી ગયું તમને? ઓકે. આપણા મતલબ હવે તમને એ બી ખબર પડી કે આપણા જે કોષ રક્તકણ હોય એ દ્વિઅંતરગોળ અને કેવા હોય? કોષ કેન્દ્ર વગરના. આગળ જુઓ, માદા દેડકામાં સ્વર કોથળી ખાલી જગ્યા આવેલી હોય. ભાઈ માદા દેડકામાં ના હોય, નર દેડકાની અંદર જ હોય, માદા દેડકાને આકર્ષવા માટે એમ. વાહિપુલમાં આવેલી વર્ધનશીલ પેશી એ ખાલી જગ્યા છે. વર્ધનશીલ પેશી એટલે કે જે કોષોનો ઉમેરો કરે. હવે ત્વક્ષા ના, આદિતા ના, ઉપત્વક્ષા ના, પુલી એદા આવશે અહીંયા, બરાબર. યાદ રાખવાનું છે. અને પુલી એદાની કમ્પ્લીટ બાજુમાં શું હોય? આંતરપુલી એદા, કે જે બે પુલી એદાને જોડવાનું કામ કરશે. હવે આજે હું બોલું છું ને, જે ભણ્યા છે ને એમને જ ખબર પડશે, બાકી બધાને બધું ઉપરથી જ જતું હશે. મજ્જા કિરણો શેના બનેલા હોય? એટલે મૃદુતકીય કોષોના, કે કિરણો નથી એ કંઈ, કોષોનો ખાલી એક એવો પટ્ટો બને છે કિરણો જેવો, એમ એટલું નામ આપ્યું છે એને મૃદુતકીય કોષોના. કોષોને મૃદુતકીય કોષો જે છે એને મજ્જા કિરણો કહેવાય. ક્યાં આવેલા હોય જણાવજો મને કોમેન્ટ સેક્શનમાં. બહિરારમ જલવાહિની શેમાં જોવા મળે? બહિરારમ જલવાહિની શેમાં જોવા મળે? મૂળમાં, પ્રકાંડમાં કે પર્ણમાં? તો જવાબ આવશે તમારો મૂળ, બરાબર. શું આવશે? મૂળ. આગળ જુઓ, આદિ મધ્યારમ શેમાં જોવા મળે? દ્વિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી કે ત્રિઅંગી કે શું છે? તો અહીંયા આવશે તમારો જવાબ, યાદ રાખવો પડશે. ત્રિઅંગીની અંદર શું હશે? આદિ મધ્યારમ જોવા મળે. આંકડાના પુષ્પો બધાએ જોયા જ હોય, એના જે દલપત્ર હોય ને હા અડી અડીનો એકબીજાને તારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ જોવા મળે. નિપત્ર હાજર હોય તો એને શું કહેવાય? બીઆર. ના હાજર હોય તો ઈબીઆર કહેવાય, બરાબર. લખવું હોય તો લખી નાખજો, ના હાજર હોય તો ઈબીઆર કહેવાય. અભ્રૂણપોષી બીજ શામાં ઉત્પન્ન થાય? અભ્રૂણપોષી એટલે કે જેમાં ભ્રૂણપોષ હાજર ના હોય, એટલે દ્વિદળી. દ્વિદળી એક જ દેખાય છે, વટાણા. બાકી જો ઘઉં, મકાઈ અને એરંડા ત્રણેય એક દળી છે. મૂળમાં પાણી અને ખનિજનું શોષણ અહીં થાય. ક્યાં થાય? તો પરિપક્વન વિસ્તાર, કે જ્યાં મૂળ રોમ આવેલા હોય, બરાબર. ખાલી જગ્યામાં ભ્રમિરૂપ પર્ણવિન્યાસ જોવા મળે. ભ્રમિરૂપ પર્ણવિન્યાસ સપ્તપર્ણી, આ એક તો ઉદાહરણ હતું ભ્રમિરૂપનું, બરાબર. એટલે ચારે બાજુ પર્ણ જોવા મળે, એને સપ્તપર્ણી કહેવાય. ઘઉંના ભ્રૂણમાં આવેલો પોલો અથવા પર્ણ સદર્શ ભાગ જે પ્રરોહાગ્રને આવરે છે અને પર્ણ અધિકો ધરાવે છે, તેને શું કહેવાય? પર્ણ સદર્શ ભાગ, પ્રરોહાગ્ર, એને આપણે ભ્રૂણાગ્ર ચોલ કીધું હતું. આ આપણે જોયું હતું ચેપ્ટર નંબર 5 11માં અને 12માં ચેપ્ટર નંબર 1 બંનેની અંદર એક દળીની અંદર રચનાની અંદર આ આવ્યું હતું, બરાબર. ધારો કે અહીંયા પેલું હોય શું નામ? વરુથિકા. પછી ત્યાંથી અહીંયા હોય આમ, અને અહીંયા આમ આવી રચના આપેલી હતી. અહીંયા નીચે પાંદડું દોરી હતું અહીંયા, બરાબર. અને ભ્રૂણાગ્ર છોલ અને ભ્રૂણાગ્ર એવી રીતે નામ આપ્યું હતું. અહીંયા હતું શું નામ હતું? અહીંયા લેબલિંગ જરા બતાવો તો, બરાબર. આગળ જુઓ, દ્વિસ્ત્રી કેસરી બીજાશય સાથે ત્રાસો ગોઠવાયેલો પડદો એને શું કહેવાય? એ શેમાં જોવા મળે? તો એ સોલેનમમાં જોવા મળે. એ શું હતું જરા તમને ખબર છે? બીજાશય સાથે જો ત્રાસો ગોઠવાયેલો પડદો, જેને આપણે કૂટપટ કહેતા હતા. શું કહેતા હતા? કૂટપટ. એ કૂટપટ તમને ચર્મવતીમાં જોવા મળતો હતો. ક્યાં જોવા મળતો હતો? ચર્મવતીમાં. પછી કિરણ પુષ્પકોને ખાલી જગ્યા હોય છે. કિરણ પુષ્પકો ક્યાં જોવા હતા? કિરણ પુષ્પક અને બિંબ પુષ્પક આ હતા તમારા સૂર્યમુખીની અંદર, કે જેમાં અર્ધસ્થ બીજાશય હતું. કે હતું? અધસ્થ. આપસી જવાબ આવશે તમારો.
આમાં પુષ્પો અનિયમિત એટલે કે ઝાયગોમોર્ફિક હોય. એટલે આ તો મેં આગળ 4 વાર કહી ચૂક્યો છું કે અનિયમિતના ઉદાહરણ શું? વાલ, વટાણા, ગલતોરો, ગુલમોહર. બરાબર, ગુલમોહર આવી ગયો, કેશિયા એટલે ગલતોરો, વાલ, વટાણા, ગલતોરો, ગુલમોહર. તો બી અને સી આવશે જવાબ. ડી આવી ગયો તમારો આન્સર. દ્વિગુચ્છી પુંકેસર શેમાં હોય? દ્વિગુચ્છી તો તમારા જોવા મળશે વટાણાની અંદર. બરાબર, આ સિટ્રસ એટલે કે લીંબુ. બરાબર, એની અંદર હશે પરાગરજની લંબાઈમાં ખૂબ વિવિધતા જોવા મળે. ચતુર્દીર્ઘિકીય પુંકેસરો કોની લાક્ષણિકતા છે? ચતુર્દીર્ઘીય પુંકેસરો જે છે એ બ્રાસિકેસીની. બ્રાસિકેસીમાં યાદ કરો મેં A2+2 એવું લખ્યું હતું. ચતુર્દીર્ઘીય પુંકેસર. ના વિશ્વાસ આવતો હોય તો આગળ જે પહેલો જ ક્વેશ્ચન હતો ને એ ફરીથી જોઈ લો. સમુખ પર્ણવિન્યાસ અહીં જોવા મળતો નથી. સ્તબક, પરિમિત, અપરિમિત કે ઉદુંબર? આમાં આવશે સ્તબક, પણ આઉટ ઓફ સિલેબસ તમારે છે એટલે ના કરો તો ચાલે. મુક્ત કેન્દ્ર ચરાઈ વિન્યાસ. અરે આખા ગામને ખબર. ડાયન્થસ અને પ્રિમરોઝ. આગળ બી મેં તમને કીધું હતું. જો ભાઈ વિડીયોમાં મજા આવી હોય ને તો આવા વિડીયો આગળ જોતા રહેજો, જેથી કરીને તમને પણ કહેવાય ને કે ભાઈ નીટમાં સારું એવું માર્ક્સ તમે ખેંચી શકો. તમારો આ અડધો કલાક કે કલાક એ કદાચ સારા એવા માર્ક્સ ખેંચવામાં મદદ કરી શકે. ક્લિયર છે? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં આન્સર આપજો જે પણ ક્વેશ્ચન પૂછ્યા છે. બસ અને મોજ કરો. મળીએ ચલો નેક્સ્ટ લેક્ચરની અંદર.